ને ટ્રાય કરીએ પહેલાં મારો પીસી આપણે પીસી બંધ કરીએ છીએ અને દેખો કંઈક છે તો ચલો પહેલાં તો પીસી બંધ કરીએ આપણે તો મિત્રો ચલો ટ્રાય કરીએ આપણે હવે પેલું જે બનાવવાનું છે બનાવવાનું ટ્રાય કરીએ અને પીસી બંધ થઈ ગયું છે અને હવે આપણે તો હેલો મિત્રો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો ચલો મિત્રો આપણે કાલનો વ્લોગ અપલોડ કરી દીધો અને કમ્પ્લીટ 10-11 વાગી ગયા છે. આપણે ફ્રેશ થઈ ગયા છે અને હવે આજે શનિવાર છે અને આપણે શ્રાવણનો આજે લાસ્ટ દિવસ છે. તો હનુમાનજીને મળવા જઈશું આપણે 2 વાગ્યા સુધીમાં જઈશું મલિકપુર અને ત્યાર સુધીમાં આપણે ઘરે છીએ. તો ચલો વ્લોગ અત્યારે જ સ્ટાર્ટ કર્યો છે. 10 વાગી ગયા છે અને દેખો આવું કંઈક વ્યૂ છે ગામડે અને આપણે ઘરે જ રહીએ છીએ. દેખો આપણું ટ્રેક્ટર રહ્યું, આપણું સ્કૂટર અને આપણું ઘર છે. તો આવું કંઈક છે આપણું ગામ નહીં આપણું ઘર છે અને ગામનું એક દિવસ શું ગામનું આખું હોમ ટૂર કરીશ, વિલેજ હોમ ટૂર. તો એમાં આખો વ્લોગ આવશે તો આખું ગામ બતાવીશ તમને. ડ્રોનથી બી શોટ લઈશ ને બધું કરીશ અને તમને વ્લોગ માધ્યમથી હું બતાવીશ. તો પહેલાં તો ચલો આપણે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે એટલે ખેતરોમાં જઈએ થોડી વાર એને. પહેલાં કંઈક ઉપવાસ ચાલે છે એટલે કોઈ દિવસ કશું બનાવ્યું નહીં, કંઈ વેફર આપણે ખાતા હતા. આજે કંઈક બટાકાની સૂકી ભાજી બનાવીએ એવું થાય છે તો બનાવીએ અને ટ્રાય કરી જોઈએ. આપણે ફર્સ્ટ વાર ટ્રાય કરીએ છીએ, આપણે બનાવતા બી નહીં આવતું તો બી ફર્સ્ટ વાર ટ્રાય કરીએ છીએ. કેવો આવે છે ટેસ્ટ તમને હું કહીશ વ્લોગ માધ્યમથી. તો ચલો બનાવીએ અને દેખો મોસમ આજનો નંબર મોસમ છે અને આ રહી આપણી સ્પ્લેન્ડર. તો ચલો મિત્રો કમ્પ્લીટ 1 વાગી ગયો છે અને હવે આપણે કોમ્પ્યુટર ચાલુ કર્યું છે આપણું અને થોડીક વાર થોડુંક કામકાજ છે પતાવી લઈએ. પછી આપણે પેલું કીધું હતું એ બનાવીશ મેં બટાકાનું સૂકી ભાજી કે ને એ બનાવીશ. એટલે થોડી વાર એને આપણે બનાવીએ એટલે ટ્રાય કરી જોઈએ કેવો. આપણને આવડતો નહીં પણ ટ્રાય કરીશું. તો દેખો આ છે આપણું ઘર અને આ રહી આપણી ફ્રેમો અને આ છે આપણું કોમ્પ્યુટર અને અંદર આપણા કેમેરાનું બધું છે. એક દિવસ હું તમને સિસ્ટમ મતલબ આખું સેટઅપ બતાવીશ અને દેખો આવું કંઈક છે આપણું ઘર. તો દેખો આ રહે આપણે અને આવું કંઈક છે ભાઈ આપણું ઘર અને બહારથી બી તમને બતાવી દઈશ. અને દેખો આવું કંઈક છે દેખો આપણું ઘર. આ રહ્યું ફ્રીજ જ અને બહારનું વ્યૂ દેખો મિત્રો એકદમ. તો આવું કંઈક છે આપણું ઘર અને ચલો આપણે થોડી વાર કમ્પ્યુટરમાં જે કામકાજ છે પતાવી લઈએ. પછી આપણે શાંતિથી પેલું બનાવીશું એ જે થોડુંક નાસ્તા ટાઈપ કરીએ અને આપણે જશું મલિકપુર મિત્રો. તો ચલો જે કામ છે પહેલાં એ કામ પતાવી લઈએ આપણે. તો ચલો મિત્રો કમ્પ્લીટ 2 વાગી ગયા છે અને આપણે જે કામ પતાવવાનું તે પતાવી નાખ્યું અને હવે ચલો પેલું બટાકાની સૂકી ભાજી બનાવીએ અને થોડી વાર નાસ્તો કરીએ અને આપણે જશું મલિકપુર. કોઈ સાથીદાર નથી, આપણે એકલા જ જશું મલિકપુર. તો ચલો પહેલાં આપણે જે કામ કરવાનું છે એ કરી લઈએ, થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને મતલબ એ બનાવવાની ઈચ્છા થઈ છે આજે. કે એવું તો છે જ નહીં કે આપણે બનાવવું પણ થઈ છે ઈચ્છા એટલે બનાવીએ ને ટ્રાય કરીએ. પહેલાં મારો પીસી આપણે પીસી બંધ કરીએ છીએ અને દેખો કંઈક છે તો ચલો પહેલાં તો પીસી બંધ કરીએ આપણે. તો મિત્રો ચલો
ટ્રાય કરીએ આપણે. હવે પેલું જે બનાવવાનું છે બનાવવાનું ટ્રાય કરીએ. અને પીસી બંધ થઈ ગયું છે. અને હવે આપણે ચલો મિત્રો આપણે પહેલાં ફ્રીજમાંથી બટાકા કાઢી લઈએ. દેખો આવું કંઈક પડ્યું છે ફ્રીજમાં. 2 જ બટાકા બનાવી, બધા નહીં બનાવું કે મમ્મી બોલશે પાછી આ શું કરો છો. તો કોઈ નહીં. તો ચલો આપણે કુકર તો મેં લાઈને મૂકી દીધું છે. આપણે પહેલાં તો પહેલાં બટાકા બાફી દઈએ આને. તો ચલો આપણે ગેસ પર મૂકીને ગરમ કરી લઈએ અને બાફી લઈએ. પછી આપણે જે કામ કરવાનું છે કરી લઈશું મિત્રો. તો ચલો મિત્રો આપણે કમ્પ્લેટ બટાકા બાફવા મૂકી દીધા છે. અને યુટ્યુબ પર સર્ચ કરીને જોઈ લીધું બટાકાની સૂકી ભાજીમાં શું શું નાખી શકાય. તો દેખો પહેલાં અંદર તો એક ટામેટું નાખી શકાય, મતલબ જેટલું બી નાખવું એટલું ક્વોન્ટિટીમાં નાખી નાખીશું. પણ આપણે એક ટામેટું નાખીશું, મરચાં નાખીશું અને ધાણા નાખીશું. તો ચલો આને ચમારી લઈએ અને મતલબ કાપી લઈએ આને. અને પછી આપણે પેલું વંગાર મારીશું. વંગાર તો નહીં મતલબ તેલમાં ફ્રાય કરવાનું. બફાઈ ગયા પછી કાપીને પછી વંગાર મારવાનો હોય અને એ તૈયાર થઈ જાય. અને સૂકી ભાજી કહેવાય બટાકાની. તો ચલો જે પ્રોસેસ હોય આપણે કરી લઈએ, પછી હું તમને રેડી થયા પછી બતાવીશ. તો ચલો મિત્રો કમ્પ્લેટ આપણે બટાકા બાફવા મૂકી દીધા છે. અને પહેલાં તો યુટ્યુબ પર આપણે સર્ચ કરીને જોઈ લીધું બટાકાની સૂકી ભાજીમાં શું શું તમે નાખી શકો એવી રીતના. એટલે આપણે જોઈ લીધું શું શું નાખી શકીએ એવી રીતના. તો દેખો અંદર ટામેટું નાખી શકાય, મરચાં નાખી શકાય અને ધાણા બી તમે નાખી શકો. અને એક વરિયાળી આવે ને, વરિયાળ બી તમે નાખી શકો છો. તો વરિયાળી બી છે આપણા ઘરે. તો પહેલાં ચલો આ કાપીને રેડી કરી લઈએ. અને પછી બટાકા બફાઈ જશે એટલે આપણે વંગાર મારીશું. અને રેડી થયા પછી મેં તમને બતાવીશ. તો ચલો પહેલાં જે આ કામ છે એ પતાવી લઈએ. પછી બટાકા બફાઈ જશે એટલે પછી એ વંગાર મારીશું આપણે. તો ચલો પહેલાં બટાકા બફાઈ ગયા પછી એ બી કાપવા પડશે. અને ટામેટા પહેલાં તો કાપી લે, ટામેટા, મરચાં અને ધાણા. તો ચલો મિત્રો આપણે ટામેટાં કાપી લીધા, મરચાં બી કાપી લીધા અને ધાણા બી કાપી લીધા છે. અને હવે આપણે મીઠો લીમડો અને વરિયાળી છે એ બી કાઢવાની બાકી છે. અને બટાકા કાપી લઈએ અને પછી વંગાર મારી દઈએ. જે બી ટેસ્ટ આવશે, જે બી વેરાયટી બનશે હું તમને બતાવીશ. તો ચલો મિત્રો જે કામ છે જે છે એ કરી લઈએ. પહેલાં તો મીઠું લીમડો લઈ જઈએ અને વરિયાળી બી લઈ દઈએ. એટલે પછી આપણે બટાકા એકલા કાપવાના રહેશે. પછી આપણે બટાકા કાપીને વંગાર મારી દઈશું મિત્રો. તો ચલો મિત્રો આપણે કમ્પ્લેટ ભાભીને બધું કપ્યા પીને આપણે થોડુંક કામ હતું, કામથી ગયેલા. અને ભાભીએ વંગાર મારી દીધું. તો દેખો ભાભી અંદર નાખ્યું હતું આવું કંઈક બન્યું છે. બટાકાની સૂકી ભાજી અને ટામેટાં, મરચાં અને હળદર અને બટાકા બાફેલા કાપીને ભાભીએ બનાવી દીધું છે. આવું કંઈક બને. તો ચલો આપણે મમ્મી પપ્પાને બી થોડું થોડું આપી દઈએ અને ભાભીને બી આપી દઈએ. અને બસ થોડુંક આપણે ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ લાગે છે હું તમને કહીશ. એમને તો વિડીયો મેં નહીં લેતો, સાંજે જમવા બેસીશ ત્યારે લઈશ. બટ અત્યારે જે આ ટેસ્ટ કરું છું એ તમને હું બતાવીશ કેવું લાગે છે. આવું કંઈક બનાવ્યું છે દેખો ભાભીને આવડે છે, ભાભીએ બનાવી દીધું. તો ચલો કોઈ રહ્યા ભાભી અને અરે દેખો કંઈક આવી રીતનાનું કંઈક છે. તો ચલો મિત્રો આપણે મમ્મી પપ્પાને અને ભાભીને આપી દીધું અને આપણા માટે આટલું લઈ લીધું છે આપણે. તો ચલો ટેસ્ટ કરી જોઈએ કેવું લાગે છે હું તમને કહીશ. તો ચલો પહેલાં ટેસ્ટ કરી લઈએ આપણે. ટેસ્ટ આવો જ આવ્યો હતો, સેમ ટેસ્ટ છે હોટલના નાના જેવું. પણ હોટલવાળા એ દિવસે શું કહેવાય વરિયાળી વધારે નાખી દીધી. અમે વરિયાળી થોડીક માત્રામાં નાખી દીધી, વધારે નથી નાખવા દીધી. ભાભીને ના પાડી થોડીક જ નાખજો એમ. તો એક નંબર ટેસ્ટ છે. ઘરે એકવાર ટ્રાય કરજો તમે બટાકાની સૂકી ભાજી. તો ચલો આપણે આટલું થોડું ઘણો નાસ્તો કરી લઈએ. પછી વરસાદ આવે એવું થયું છે. એટલે વરસાદ નહીં આવે તો આપણે મલિકપુર જશું, અને આવે તો જવાનું કેન્સલ જશે. નહીં આવે તો સારું, એટલે આપણે જઈ આવશું મંદિરે. અને સાંજે આપણે જવાનું છે લુણાવાડા આગમનમાં. તો ચલો પહેલાં આવ્યો નાસ્તો કરી લઈએ આપણે યાર વરસાદ ચાલુ થઈ ગયેલો 3 વાગ્યા એટલે આપણે તો સૂઈ ગયા હતા. અને કમ્પ્લીટ 5 વાગી ગયા છે, હાલ ઉઠ્યા છે.
તો વરસાદ બંધ રહે એટલે આપણે લુણાવાડા જવાનું છે આગમનમાં. એટલે શ્રાવણ છે એટલે આપણે જમી લઈએ પહેલાં. મમ્મી ને ભાભી જમવાનું કંઈક બનાવી દે એટલે જમી લઈએ, પછી ફ્રેશ થાય અને આપણે જઈશું લુણાવાડા. વરસાદ બહુ ચાલુ છે, કંઈક બતાવું કેવી રીતના વરસાદ ચાલુ છે. તો દેખો વરસાદ ચાલુ છે. દેખો વરસાદ ચાલો. આપણું આ જૂનું બાઇક અને આપણે આ ભેંસો ગાયો અને ટ્રેક્ટર આપણું વાપ પડ્યું છે. દેખો મિત્રો આવી રીતના કંઈક વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આપણી સ્પ્લેન્ડર. તો ચલો પહેલાં જમવાનું બનાવી દઈએ, પછી એટલા હું ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈ જાય એટલે પછી જમીને આપણે જઈશું લુણાવાડા. તો અમારે કંઈ બી એટલો બી વરસાદ હોય ને તો બી લાઇટ નહીં જતો એટલે બહુ સારું કહેવાય. પહેલાં તો બહુ સારું વસ્તુ કહેવાય, એટલે લાઇટ નહીં જતો એ મહત્ત્વનું છે. કેટલો બધો વરસાદ પડે છે તો બી વાર. તો ચલો મિત્રો બસ હવે આટલું એન્ડિંગ કરીએ છીએ અને ફ્રેશ થઈ જઈએ એટલે આમ જમવાનું બનાવી જમીન પછી આપણે જઈશું લુણાવાડા. બનાવી દીધું છે અને આપણે ફ્રેશ થઈ ગયા છે. લુણાવાડા જવાનું છે તો ચલો આપણે જમી લઈએ અને પછી લુણાવાડા આપણે નીકળીએ જલ્દી. અને કંઈક 8-9 વાગે આગમન ચાલુ થશે તો જમીન આપણે નીકળીએ લુણાવાડા જવા માટે. જમવાનું બનાવી દીધું છે, ગવારસીનું શાક અને ખાટા રીંગણ અને રોટલી. તો ચલો આપણે જમી લઈએ. ચલો જમી લઈએ અને પછી આપણે નીકળશું લુણાવાડા જવા માટે. મિત્રો કમ્પ્લીટ 7:30 થઈ ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ લુણાવાડા. વરસાદ બહુ ચાલુ છે, કમ્પ્લીટ 5 વાગ્યાનો વરસાદ ચાલુ છે. અત્યાર સુધી રોકાવાનું નામ લેતો નહીં, પણ આપણે ટીમ તઈ જતી રહી છે. દક્ષેશભાઈ અને ભાવિકભાઈ, સચિનભાઈ બધા તઈ પહોંચી ગયા છે. એ ડાયરેક્ટ અમદાવાદથી શૂટ પરથી આવ્યા છે, એટલા માટે આપણે સ્કૂટર લઈને જવું પડશે. તો ચલો આપણે રેનકોટ પહેરી લીધો છે અને આપણે સોની M3 આ બેગમાં મૂકી દીધો છે. તો ચલો હવે આપણે જઈએ લુણાવાડા.